અત્યારે તો જેના મુખેથી શ્રીમદ ભાગવત કથાનો લાભ લેવા આવ્યો છું. દયા અને પોપટની વાત પછી કરશું અને જેને વિનંતી કરશું કે જલ્દી આવી જાય. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયા. હું ને મારી વાઈફ અમે આજે અહીંયા બરોડા આવ્યા છીએ અને આજે આ બરોડાને આંગણે વડોદરામાં અમારા ગુરુ શ્રી 108 પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વ્રજરાજ બાવાની અધ્યક્ષતા અને પ્રેરણામાં આજે હિન્દુ ગ્લોબલ પ્રેરણા મહોત્સવ થઈ રહ્યો છે. હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ. બધા વૈષ્ણવો સંગઠિત થયા છે. દેશ વિદેશથી બધા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો અહીંયા આવ્યા છે. 84 બેઠકની ઝાંખી, 4 ધામની ઝાંખી, 10 ભારત શહેરના 10 તીર્થસ્થાનની ઝાંખી, આ બધા અલૌકિક દર્શન છે અને હું બહુ ભાવ વિભોર થઈ ગયો છું. હમણાં આપણા ગુજરાતના મુખ્યપ્રધાન CM શ્રી ભૂપેન્દ્રભાઈ બી પધારે છે અને આ અલૌકિક આનંદનો લાવો લેવાના છીએ અમે બધા અને બહુ જ અલૌકિક આનંદ છે. એકદમ વૈષ્ણવતા, ભાગવત સપ્તાહ, ભજન કીર્તન, બીજું શું જોઈએ. ના, આ તો બહુ જરૂરી છે કે વૈષ્ણવ બધા ભેગા થાય અને આજે આપણે ધર્મનો ઉદય થવો જોઈએ. ધર્મ જેમ જેમ આગળ વધવો જોઈએ અને આપણી આગળની જનરેશન જેવી છે એમાં ધર્મના સંસ્કાર આવે, આપણી ભારતીય સંસ્કૃતિ ટકી રહે, એના માટે આજે આયોજન થયું છે એ અદ્ભુત છે.